નમસ્કાર મિત્રો, ફરી એક વખત નવા વિડીયોમાં આપણા બધાનું સ્વાગત છે। તો મિત્રો, આપણે હવે આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું કે રાશન કાર્ડ ધારકોને ઓક્ટોબર મહિનામાં ફ્રી અનાજ કેટલું મળવાનું છે અને કયું કયું અનાજ મળવાનું છે, બાજરો મળવાનો છે, ઘઉં કેટલા મળવાના છે। અને બીજી વસ્તુ તમને મહત્ત્વની એક જણાવી દઉં મિત્રો કે અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ અનાજ તમને મળવાનું છે, તો કયા કયા જિલ્લાઓમાં કયું કયું અનાજ મળવાનું છે અને કયું નથી મળવાનું, તો એના વિશે પણ આપણે વિગતવાર જાણીશું। અને એપીએલ ધરાવતા જે કાર્ડ ધારકો હોય તો એવા લોકોને કેટલું અનાજ મળવાનું છે, બીપીએલ વાળાને કેટલું મળવાનું છે, અને અંત્યોદય જે અન્ન યોજના છે તો એ રાશન કાર્ડ ધરાવતા હોય તો એવા લોકોને કેટલું મળવાનું છે। તો સ્ટેપ બાય સ્ટેપ આપણે તમામ માહિતી આ વિડીયોના માધ્યમથી જાણીશું। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો સૌપ્રથમ વાત કરી લઈએ કે અમુક જિલ્લાઓને છોડી અને જે જિલ્લાઓ બાકીના જિલ્લાઓ છે જેમાં અંત્યોદય અને એનએફએસએ કાર્ડ ધરાવતા જે લોકો છે તો એને આ વખતે ઓક્ટોબર મહિનામાં કેટલું અનાજ મળવા પાત્ર છે। તો કયા કયા જિલ્લાઓને છોડીને વાત કરીએ તો સૌપ્રથમ આવે છે આણંદ, ત્યાર પછી અરવલ્લી, બનાસકાંઠા, ખેડા, સાબરકાંઠા તથા વડોદરા। આ સિવાયના જે જિલ્લાઓ છે તો એવા લોકો એમાં રહેતા લોકોને કેટલું અનાજ મળશે। તો સૌપ્રથમ વાત કરેલી આપણે અંત્યોદયની, તો ઘઉં કેટલા મળશે? ઘઉં 15 કિલો મળશે અને એ પણ ફ્રીમાં મળશે। ત્યાર પછી ચોખા 20 કિલો મળશે। રાશન કાર્ડ એક રાશન કાર્ડ દીઠ 20 કિલો મળશે, તો એમાં ટોટલ તમને 35 કિલો અનાજ મળશે ને એ પણ તમને ફ્રી અનાજ મળશે। તો ત્યાર પછી આવે છે એનએફએસએ તમને ઘઉં 2 કિલો વ્યક્તિ દીઠ મળશે અને ચોખા વ્યક્તિ દીઠ 3 કિલો તમને મળશે, પરંતુ એમાં તમને કોઈ તમારી પાસેથી ચાર્જીસ લેવામાં નહીં આવે, ફ્રીમાં તમને આટલું અનાજ મળવા પાત્ર રહેશે। પરંતુ આમાં કોઈ બાજરી કે જુવારનો કોઈ ઉલ્લેખ કરેલો નથી, એટલા માટે આમાં તમને ઘઉં અને ચોખા 2 વસ્તુ તમને મળવા પાત્ર રહેશે। તો હવે વાત કરી લઈએ કે જે આ 5 જિલ્લાઓ જે બાદ બાકી કરી હતી, તો એ જિલ્લાઓમાં જો તમે રહેતા હોય તો તમને કેટલું અનાજ મળવા પાત્ર રહેશે। જેવા કે આણંદ છે, અરવલ્લી છે, બનાસકાંઠા છે, ખેડા, સાબરકાંઠા તથા વડોદરા। તો આ 5 જિલ્લાઓને કેટલું અનાજ મળશે એના વિશે વાત કરીએ આપણે। તો સૌપ્રથમ આપણે અંત્યોદય અન્ન યોજના રેશન કાર્ડ ધરાવતા લોકોને કેટલું અનાજ મળશે એની વાત કરેલી। તો ઘઉં 15 કિલો મળશે અને ચોખા પણ તમને 15 કિલો મળશે, મફત મળશે, પરંતુ 35 કિલો ટોટલ અનાજ મળશે। તો એને સાથે સાથે 5 કિલો તમને બાજરી પણ મળશે, બરાબર। આ 5 જિલ્લા સિવાયના જે લોકો છે તો એને 35 કિલો અનાજ મળતું હતું, પરંતુ એમાં બાજરી નથી મળતી, પરંતુ આ જે જિલ્લાઓ છે તેમાં બાજરી છે તો તેમાં 5 કિલો બાજરી પણ મળશે અને મફત મળશે। આમ કરીને તમને 35 કિલો અનાજ મળશે આ જે જિલ્લાઓ ઉપર લખેલા છે તો એ તમામ લોકોને। હવે આ 5 જિલ્લાઓમાં જે એનએફએસએ કાર્ડ ધારકો છે તો એને કેટલું રાશન મળશે એની વાત કરેલી। તો સૌપ્રથમ આવે છે ઘઉં તમને 2 કિલો વ્યક્તિ દીઠ મળશે, જેટલા વ્યક્તિ હશે એના ગુણ્યા 2 કરી દેવાના, મફત મળશે। ચોખા 2 કિલો તમને વ્યક્તિ દીઠ મળશે અને બાજરી તમને 1 કિલો મળશે, એ પણ વ્યક્તિ દીઠ, મતલબ કે જેટલા વ્યક્તિ હશે એટલા કિલો તમને બાજરી મળશે અને એ પણ તમને મફત મળશે। તો આ જે 5 જિલ્લાઓ છે કે જે આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ખેડા, સાબરકાંઠા તથા વડોદરા, આમાં જે એનએફએસએ કાર્ડ ધરાવતા હોય અથવા તો અંત્યોદય કાર્ડ ધરાવતા હોય તો એને આટલું રેશન કાર્ડ ફ્રીમાં મળશે। હવે વાત કરી લઈએ કે જે ફક્ત વડોદરા જિલ્લામાં રહેતા હોય તો એવા લોકો માટે એક જુવાર અલગથી મળવાની છે, જુવાર મળશે। એમાં સૌપ્રથમ અંત્યોદયની વાત કરીએ તો અંત્યોદયને ફક્ત 15 કિલો ઘઉં મળશે અને ચોખા જે છે તો એ 20 કિલો મળશે, પરંતુ એના સિવાયના જે એનએફએસએ કાર્ડ ધરાવતા હોય તો એવા લોકોને મળવાપાત્ર અનાજ આ પ્રમાણે છે। સૌપ્રથમ વાત કરી લઈએ આપણે ઘઉંની, તો ઘઉં જે છે તો એ વ્યક્તિ દીઠ 2 કિલો મળવાનું છે, ચોખા છે તો એ વ્યક્તિ દીઠ 2 કિલો મળવાના છે અને જુવાર એક્સ્ટ્રા મળશે અને તો એ વ્યક્તિ દીઠ 1 કિલો મળવાપાત્ર રહેશે। હવે તમામ અનાજ જે છે એ પણ મફતમાં મળશે, એની પાસેથી કોઈ પણ ચાર્જીસ લેવામાં નહીં આવે અને આ જે છે અનાજ જે છે તો એ ફક્ત વડોદરા જિલ્લામાં જે રહેતા લોકો હોય એના માટે છે। અધર જિલ્લામાં તો જે હશે તે તમને આપશે, મતલબ કે બાજરી હશે તો બાજરી આપશે અને જુવાર હશે તો જુવાર આપશે। હવે વાત કરી લઈએ આપણે એપીએલ એનએફએસએ કાર્ડ જે ધરાવતા હોય તો એ લોકોને કેટલું અનાજ મળવા પાત્ર રહેશે। સૌપ્રથમ એ લોકોને ઘઉંની વાત કરીએ તો ઘઉં 2 કિલો વ્યક્તિ દીઠ મળશે, ચોખા વ્યક્તિ દીઠ 2 કિલો મળશે અને બાજરી હશે તો બાજરી અને જુવાર હશે તો જુવાર એ પણ 1 કિલો વ્યક્તિ દીઠ મળશે અને એ પણ ફ્રી મળશે। મીઠું તમને 1 કિલો મળવા પાત્ર રહેશે, પરંતુ આમાં તમને ખાંડ નહીં મળે, પરંતુ બીપીએલ અને અંત્યોદયના જે કાર્ડ ધરાવતા લોકો હોય તો એને 350 ગ્રામ વ્યક્તિ દીઠ ખાંડ મળે છે અને 1 કિલો વધારે કાર્ડ દીઠ તમને મળે છે અને એના 22 રૂપિયા તમારે આપવાના હોય છે। આ પ્રમાણે અલગ અલગ રાશન કાર્ડ ધારકોને આ મહિનાનું રાશન કાર્ડ મળવા પાત્ર રહેશે, ફ્રીમાં રાશન કાર્ડ મળશે મિત્રો। તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।